વાત કરી આદમખોર દીપડાની। સમાચાર ભાવનગરથી મહુવાના કંટાસર ગામે દીપડાનો આતંક। વાડીમાં રમતી 5 વર્ષની માસૂમ બાળકીને ફાડી ખાધી। 5 વર્ષની બાળકી દિવ્યા ગોહિલનું કરુણ મોત। પિતા સાથે વાડીમાં રમતી વખતે દીપડો ઉઠાવી ગયો। પરિવારજનોએ શોધખોળ કરતા નજીકથી મૃતદેહ મળ્યો। ઘટનાથી સમગ્ર પંથકમાં ભય વ્યાપ્યો છે અને શોકનો માહોલ પ્રસરી ગયો છે। માનવભક્ષી દીપડાને પકડવા માટે વન વિભાગ હરકતમાં। દીપડાને પકડવા વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવાયા છે। ભાવનગરની આ કરુણ ઘટના કે જ્યાં એક બાળકી રમી રહી હતી અને રમતી બાળકીને દીપડો ઉઠાવી ગયો। પિતાની નજર સમક્ષ આ બાળકીને દીપડાએ ફાડી ખાધી। દીપડાને પકડવા માટે વન વિભાગે અત્યારે પાંજરા ગોઠવ્યા છે, પરંતુ એ પરિવારની શું સ્થિતિ હશે કે જેણે પોતાની બાળકી ગુમાવી। બાપ દીકરી વાડીએ હતા તો ઝાડવા નીચે મારી દીકરી બેઠી છે ગોદાના ઝાડ નાથી અચાનક દીપડો લઈ ગયો છે અને ગોતતો એક ચપ્પલ એનું જોઈ ગયું ઝાડમાં તો એક ચપ્પલ ને જોઈને મેં કીધું જુવારમાં દો તો ત્યાં જુવારના પાન ઉપર લોહીના ટીપા હતા। એ જોઈને હું જુવારમાં અંદર ગોતવા બેઠો તો ગોતતા ત્યાં જુવારના ઓલા હેઠા ઉપર મારી દીકરી ના પડી અને મેં હાથ કર્યો તો ત્યાં જરાક આંખ ખોલી અને મોઢું ખાલી હલાવી આપ્યું। બારડોલીના ઉવા ગામ પાસે ટ્રિપલ અકસ્માતનો મામલો। મૃતક મુસાફરોની ઓળખ માટે થશે ડીએનએ ટેસ્ટ। બસમાં આગ લાગવાના કારણે 7 લોકોના મોત થયા। 2ની હાલત ગંભીર છે। ઘટનામાં 4 મહિલા અને 3 પુરુષના મોત થયા। તમામ મૃતકો મહારાષ્ટ્રના હોવાનું સામે આવ્યું। પોલીસે મૃતકના પરિવારજનોને બોલાવી ડીએનએની કામગીરી શરૂ કરી। ઈજાગ્રસ્ત દર્દીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ। ઘટનાને લઈ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વ્યક્ત કર્યું દુઃખ। આરોગ્ય વિભાગ સારવાર અને સંભાળ માટે પ્રતિબદ્ધ હોવાની વાત કરી। મહારાષ્ટ્રની 2 બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો। પલટી માર્યા બાદ બસમાં આગ લાગી હતી। એસટી બસમાં સવાર મુસાફરો જીવતા ભૂંજાયા હતા। પ્રથમ નાગરિક મારી ફરજમાં આવે છે કે મારે શું તકલીફ પડે છે, શું થાય છે એ મારે જોવા માટે મારે અહીંયા આવ્યો છું અને શું કંઈ બી એ લોકોને બનતી મારે તકલીફ ઓછી બને અને મારાથી જેટલી બનતી સેવા થાય એ રીતનું કરવા માટે આવ્યો છું। મહારાષ્ટ્રના ધુલિયાથી સુરત આવતી 2 બસનો બારડોલીના ઉના ગામ નજીક અકસ્માત થયો હતો। ટ્રેક્ટર સાથે અકસ્માત થતાં એક બસ પલટી થઈ ગઈ હતી અને જોતજોતામાં આ બસમાં આગ લાગી ગઈ હતી। આગ લાગવાને લઈને ઘટના સ્થળ ઉપર 8 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે બસમાં ફસાયેલા મોટા પ્રમાણમાં લોકો હતો। એ સમયે જ બસમાં આગ લાગી હતી, જેને લઈને તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને કહી શકાય કે તમામની બચાવની કામગીરી શરૂ કરી હતી। ખાસ કરીને ફાયર વિભાગ દ્વારા જે પ્રકારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવેલું ત્યારે બસને કાપીને 15 કરતાં વધુ લોકોને બચાવવામાં આવ્યા હતા। બારડોલીમાં એવી માહિતી મળી કે બારડોલીમાં બસનો એક્સિડન્ટ થયેલું છે અને ત્યાંથી રિફર થઈને 6 દર્દીઓ આવેલા છે। એમને નાની મોટી ઈજાઓ છે, 5ને હેડ ઇન્જરી પણ છે, થોડા ફ્રેક્ચર્સ પણ છે, પણ સદભાગ્યે બધા વાઇટલી સ્ટેબલ છે। 3 મહિલાઓ છે અને 3 પુરુષો છે અને અત્યારે પૂરતા સંખ્યામાં આપણી પાસે સુવિધાઓ છે। ત્યારે કહી શકાય તમામ ડિપાર્ટમેન્ટના ડૉક્ટરો અહીંયા તૈનાત છે, એટલે કે આવનાર દર્દીઓને તાત્કાલિક અસરથી સારવાર મળે તે પ્રકારનું આયોજન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ભરૂચના અંકલેશ્વરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ। દાઉદ ઇબ્રાહિમના નજીકના સહયોગી ગણાતા સલીમ ડોલા સાથે જોડાયેલા મામલે મુંબઈ, સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિત દેશભરના 20 સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું। તપાસના ભાગરૂપે અંકલેશ્વરની એક ખાનગી કેમિકલ કંપનીમાં પણ ઈડીની ટીમે પૂછપરછ માટે ડેરા નાખ્યા હતા। જોકે અત્યાર સુધી કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી। પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચાલી રહેલી આ કાર્યવાહીમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારો, મની ટ્રેલ અને સંપત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર તુર્કીથી સલીમ ડોલાના પ્રત્યાર્પણ બાદ તપાસને વધુ વેગ મળ્યો છે અને ડ્રગ્સના ગેરકાયદે વેપારથી પ્રાપ્ત થયેલી રકમના રોકાણ તેમજ સંકળાયેલા લોકોની ભૂમિકાની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે।
ભારતીય શેર માર્કેટમાં કડાકો થયો છે. સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ડાઉન, નિફ્ટી 250 પોઈન્ટથી વધુ ડાઉન. આઈટી શેરોમાં પણ કડાકો થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. ભારતીય શેર માર્કેટ જે આજે ખુલતાની સાથે જ ધડામ. સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ડાઉન અને નિફ્ટી 250 પોઈન્ટથી વધુ ડાઉન. સાંજ સુધીમાં બની શકે કે આ રિકવરી આવે. ત્યારે જે આંતરરાષ્ટ્રીય ફેક્ટર્સ છે તેના કારણે બની શકે કે ભારતીય શેર માર્કેટ પર અસર થઈ હોય. રોકાણકારોને હજુ પણ આશા છે કે થોડા કલાકમાં રિકવરી જોવા મળે. જોકે સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ડાઉન છે અને નિફ્ટી 250 પોઈન્ટથી વધુ ડાઉન ચાલી રહ્યું છે. આઈટી શેરમાં કડાકો થયો હોવાની પણ જાણકારી. ભારતીય શેર માર્કેટ પર ઘણા એવા ફેક્ટર્સ છે, પરિબળો છે કે જે અસર કરે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે ઉઠાપટક થઈ રહી છે, જે ફ્લક્ચ્યુએશન થઈ રહ્યું છે તેની અસર ભારતીય શેર માર્કેટ પર જોવા મળી રહી છે. સીઝ ફાયરને લઈને પણ ટ્રમ્પ વારંવાર જે નિવેદનો કરી રહ્યા છે, બીજી તરફ ઈરાન પણ પીછેહટ કરવાના મૂડમાં નથી. એટલે જે વૈશ્વિક ટેન્શન છે, ઇન્ટરનેશનલ ટેન્શનના કારણે જ આ ઉઠાપટક સતત થઈ રહી છે માર્કેટમાં. ભારતીય શેર માર્કેટ પણ તેનાથી બાકાત નથી. સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ડાઉન અને નિફ્ટીનો આંકડો વાત કરીએ તો 250 પોઈન્ટથી વધુ ડાઉન. રોકાણકારોમાં ક્યાંક નિરાશા જોવા મળી રહી છે. ઝડપી રિકવરીની આશા સાથે અત્યારે ટ્રેડિંગ ચાલી રહ્યું છે. આઈટી શેરમાં કડાકો થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આઈટી સેક્ટર જેને ખૂબ જ સફળ અને સિક્યોર સેક્ટર માનવામાં આવે છે તેમાં પણ કડાકો થયો છે. ફટાફટ રિકવરી થાય તેવી આશા સેવી રહ્યા છીએ, પરંતુ જે એક્સપર્ટ્સ છે તેમનું માનવું છે કે આ જે ફ્લક્ચ્યુએશન છે તે બની શકે આગામી સમયમાં યથાવત રહે. માર્કેટ એક્સપર્ટ અનિલ શાહ અમારી સાથે જોડાયા છે. અનિલભાઈ, આ ભારતીય શેર માર્કેટમાં જે કડાકો થયો છે કેવી રીતે આપ જોઈ રહ્યા છો? રિકવરીની કોઈ આશા? દીપાબેન, આમાં પરિસ્થિતિ 2-3 વસ્તુ આપણા ત્યાં ડિપેન્ડેબલ છે. એક તો છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છે, છેલ્લા લગભગ 2-2.5 વર્ષથી 3 વર્ષમાં આપણે એફઆઈઆઈ જે છે તેમણે લગભગ 7 લાખ કરોડની આજુબાજુ 6.5 થી 7 લાખ કરોડનું આપણા માર્કેટમાંથી પૈસા પંપ કરી લીધા છે. બીજું કે અત્યારે એફઆઈઆઈ ને એ પણ બીક લાગે છે કે રૂપિયાનું જે ડેપ્રિસિએશન આપણો જે રૂપિયો નબળો પડી રહ્યો છે જેના લીધે આ લોકોને એક મોટું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે 65 રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને અત્યારે વેચે 95 રૂપિયા, એટલે એ લોકોને માર્કેટ પણ થોડું નેગેટિવ હોય અને રૂપિયામાં પણ જયારે કન્વર્ટ કરીને લઈ જાય તો એ પણ એક નુકસાની નડી રહી છે. બીજું કે આપણા ત્યાં જે આપણે પોલિસીઓ ગણીએ જે સ્ટોક માર્કેટના રિલેટેડ છેલ્લા 5 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે, તમે જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ગણો, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ગણો, તમે ડિવિડન્ડ ટેક્સ ગણો, જે આ બધા ટેક્સેશન જે એટલા બધા છે જેને લઈને પણ એક થોડોક માહોસીનો માહોલ માર્કેટમાં રહેલો છે. અને સાથે સાથે આપણું સ્ટોક માર્કેટ ટેકનિકલી પણ ખરાબ છે. કારણ કે ટેકનિકલ જે 200 દિવસની ડેલી મૂવિંગ એવરેજ ગણીએ, 50 દિવસની ડેલી મૂવિંગ એવરેજ ગણીએ, એનાથી પણ માર્કેટ જેને નજીક આવે છે અને ત્યાંથી માર્કેટ પડી જાય છે. કારણ કે આપણી ઇન્ડિયન સ્ટોક માર્કેટ, ઇન્ડિયન જે મ્યુચ્યુઅલ ફંડ જે આપણી લોકલ તો બાઇંગ સેમ આવે છે. સમજો 7 લાખ કરોડનું જે સેલ આવ્યું એફઆઈઆઈ નું, એની સામે આપણું ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં પબ્લિકનું ગણો કે 15 લાખ કરોડનું બાઇંગ આવ્યું છે. પરંતુ તેમ છતાં પણ આપણે એ સપોર્ટ નથી લઈ શક્યા આપણા સ્ટોક માર્કેટને. તમે નિકી જોવા જાઓ 30,000 વાળો 1.5-2 વર્ષમાં જાપાન અત્યારે 68,000 ચાલે છે, તાઇવાન ડબલ થઈ ગયો, ચાઇના દોઢો થઈ ગયો, અમેરિકામાં જ્યાં વર્લ્ડમાં વોર ચાલે છે એ 51 અત્યારે જે 30,000 વાળો સેન્સેક્સ છે આનો પણ સૂચકાંક ડાઉ જોન્સ. એટલે આપણા ત્યાં થોડુંક એવું લાગી રહ્યું છે, કારણ કે હમણાં ફાઇનાન્સ મિનિસ્ટરે પણ 2-3 સ્ટેટમેન્ટ આપેલા હતા કે ભાઈ સ્ટોક માર્કેટ વાળાને પ્રોબ્લેમ્સ હોય છે કે આ ઇન્ડસ્ટ્રીઝને લઈને ફાઇનાન્શિયલ માર્કેટને તો આવકારીએ છીએ, અમે સૂચનો એમના લેવા તૈયાર છે. તો ગવર્મેન્ટ જો આ બેઝ ઉપર કોઈ પોલિસી ડિસિઝનમાં થોડો ઘણો ચેન્જ કરશે એવું લાગે છે, આવનારા દિવસમાં થવો પણ જોઈએ. તો આપણે જે એક એફઆઈઆઈ આપણા ત્યાં જે ટોટલ નેગેટિવ થઈ ગઈ છે આપણા ત્યાં, એ નેગેટિવમાંથી આપણને થોડોક બેનિફિટ મળવાની શક્યતા છે. એટલે પોલિસી ડિસિઝન ચોક્કસપણે ચેન્જ કરવાની જરૂર હોય હાલના તબક્કે એવું પણ દેખાઈ રહ્યું છે. અને બીજું સાથે સાથે આપણું ફંડામેન્ટલ બધા સારો કરતા હતા, પરંતુ જયારે ટેકનિકલ ખરાબ થઈ ત્યારે ફંડામેન્ટલને ભૂલી જાય. એટલે માર્કેટ ટેકનિકલી પણ નેગેટિવ છે. અનિલભાઈ, એક તો જે રોકાણકારો પહેલાથી જ છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને બેઠા છે તેમને શું સલાહ આપશો, અને બીજા જે અત્યારે ઇન્વેસ્ટ કરવા માંગે છે તેમની માટે કેવો સમય?
બેન માર્કેટ બહુ મોટું કઈ ફોલ નથી આવવાના. પર્ટિક્યુલરી ઇન્ડેક્સ અને નિફ્ટી ગણો કે સેન્સેક્સ ગણો, આ બધા જે બેન્ચમાર્કમાં ઘણી ગભરાટ રહે છે માર્કેટમાં. પરંતુ જે સારા સ્ટોકો છે એ ઓવરઓલ તો માર્કેટમાં તેજીનું વાતાવરણ રહેશે અને આવનારા દિવસમાં ટેકનિકલી થોડું માર્કેટ સુધરશે કે 24,000 ને પછી 25,000 ઉપર નીકળશે તો માર્કેટમાં થોડોક માહોલ સુધરી શકે છે. કારણ કે આપણે ત્યાં ઇન્ટરેસ્ટ રેટ સ્ટેબલ છે, અત્યારે ફુગાવો ઓવરઓલ સ્ટેબલ છે, બીજી બધી આરબીઆઈ કોઈ પોલિસીમાં કઈ મોટા ચેન્જીસ ના કરે, ઇન્ટરેસ્ટ રેટ ના વધે. જો આ બધું ના થાય તો આપણું માર્કેટ આમ જોવા જઈએ તો બહુ મોટા પેનિકના ઝોનમાં નથી મારા હિસાબે. ઠીક છે, ફંડા ઇન્ડાઇસીસ ને બધું થોડું ઘટે છે, સાથે સાથે જેમાં જે સ્ટોકમાં જેમાં રિઝલ્ટ સારા ના હોય એ સ્ટોક ઘટશે. પણ ઓવરઓલ દેખવા જઈએ આપણા ઇન્ડિયન માર્કેટમાં તો બહુ ગભરાવા જેવું નથી, ગભરાટનો માહોલ નથી. એટલે આવનારા દિવસોમાં ચોક્કસપણે તેજી આવશે. થોડોક ટાઈમ માંગી શકે છે બજાર. અને સાથે સાથે જો ગવર્મેન્ટની જો સ્ટોક માર્કેટ રિલેટેડ જે 4-5 વસ્તુઓ છે જો એમાં થોડો ઘણો ચેન્જીસ આવી જશે તો ચોક્કસપણે આપણા સ્ટોક માર્કેટને મોટો બૂસ્ટ મળશે. આભાર અનિલભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો અત્યારે માત્ર શાંતિ રાખવાની જરૂર છે, તમામ રોકાણકારોએ રાહ જોવાની જરૂર છે, કારણ કે ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે અને બીજા પણ અનેક ફેક્ટર્સ છે જે જવાબદાર છે. અમદાવાદ શહેર પોલીસે વધુ એક ડ્રગ્સ સિન્ડિકેટની કમર તોડી છે. નરોડા પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા 14 કરોડથી વધુની કિંમતનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું. મુંબઈના એક ડ્રગ્સ કેરિયરની ધરપકડ કરાઈ છે, જ્યારે ડ્રગ્સ સપ્લાય ચેઇન સાથે જોડાયેલા અન્ય 2 આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે તપાસમાં નાઇજીરિયન કનેક્શન પણ સામે આવતા સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ નશીલા પદાર્થનો મોટો જથ્થો લઈને નાના ચિલોડા પાસેથી પસાર થવાનો છે, જેના આધારે પોલીસે નાના ચિલોડા નજીક વોચ ગોઠવી મુંબઈના રહેવાસી 48 વર્ષીય સાજિદ શેખને ઝડપી પાડ્યો હતો. તેની પાસે રહેલી બેગની તપાસ કરતા ચોકલેટ બિસ્કિટના પાર્સલમાં છુપાવેલું 7 કિલો 84 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે 14 કરોડ 16 લાખથી વધુની થાય છે. મહત્વનું છે કે રાજસ્થાનથી સપ્લાય થયેલું આ ડ્રગ્સ મુંબઈ પહોંચવાનું હતું, પરંતુ તે પહેલા જ પોલીસે 14 કરોડથી વધુની કિંમતનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ કબજે કરીને ડ્રગ્સ સિન્ડિકેટ પર મોટી કાર્યવાહી કરી છે. 7 કિલો और 84 ગ્રામ જેટલો મેથામેફાઇન મળેલ છે, જેની કિંમત આશરે 14 કરોડ 16 લાખ 80 હજાર જેટલી છે. આ સાથે આ વ્યક્તિ પાસેથી 9,820 રૂપિયા રોકડ પણ મળેલ છે. પ્રાથમિક પૂછતાછમાં આ સિદ્ધ થયેલ છે આ વ્યક્તિએ આ જે એનડીપીએસનો મુદ્દામાલ છે આ જયપુર ખાતેથી લઈને આવેલ છે અને લઈને મહારાષ્ટ્ર જવાના હતા. ગાંધીનગરમાં કેબિનેટ બેઠકનું આયોજન. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક શરૂ. કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરાશે. શાળા પ્રવેશોત્સવના આયોજન અંગે પણ ચર્ચા કરાશે. પીએમના પ્રવાસને લઈ તૈયારીઓની સમીક્ષાને લઈ પણ ચર્ચા કરાશે. મંત્રી યોગેશ પટેલના અવસાન પર શોક પ્રસ્તાવ પસાર કરાશે. સમાચાર રાજકોટથી. મોડી રાત્રે પોલીસની મેગા ડ્રાઈવ. ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને લઈને મેગા ડ્રાઈવ. 31 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ ઝડપાયા. કેટલાક વ્યક્તિઓ પાસેથી 1થી વધુ આધાર કાર્ડ મળ્યા. ભારતીય સરનેમ ધરાવતા આધાર કાર્ડ પણ મળી આવ્યા. શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ડ્રાઈવ ચલાવાઈ. જરૂરી વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રિપોર્ટ સહિતની કાર્યવાહી કરાશે. અમદાવાદથી સમાચાર. ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવા કવાયત હાથ ધરાઈ. કાર્યવાહી દરમિયાન 131 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા. કુલ 160 લોકોની ઓળખ અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવસારીથી સમાચાર. પિતાએ પોતાની સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું. ગણદેવી તાલુકામાં સંબંધોને લજાવતો ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો. જે પિતા પોતાની દીકરીનો રક્ષક ગણાય તે જ પિતાએ પોતાની 15 વર્ષની સગીર દીકરીને હવસનો શિકાર બનાવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ફિટકારની લાગણી વ્યાપી. વિકૃત કૃત્ય આચરનાર નરાધમ પિતાની પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ધરપકડ કરી. ગણદેવી પંથકમાં ટેલરિંગનો વ્યવસાય કરતા 43 વર્ષના એક શખ્સે પોતાની પત્ની નોકરીએ જતી હોય તે તકનો લાભ ઉઠાવી પોતાની જ સગીર વયની દીકરી પર દાનત બગાડી
ગણદેવી પોલીસે નરાધમ પિતા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ સહિત કલમો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાથી સમાચાર. વૃદ્ધ કાર ચાલક મહિલાએ અકસ્માત સર્જ્યો. કુંભારવાડા પોલીસ સ્ટેશન સામે અકસ્માતની ઘટના. કાર ચાલક મહિલાએ એક્ટિવા સવાર પરિવારને કચડ્યો. ભાઈ બહેનને 50 ફૂટ સુધી ઢસડ્યા. અકસ્માતમાં ભાઈ બહેનને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માત સર્જનાર કાર ચાલક મહિલાની અટકાયત કરાઈ. વડોદરામાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ. કલાલી વિસ્તારની ઘટના કે જ્યાં હત્યાને અંજામ આપવામાં આવ્યો. છરીના ઘા મારી કરપીણ હત્યા કરાઈ. જૂની અદાવતે આરોપીઓએ હત્યા કરી હોવાની જાણકારી. પત્નીની સામે જ હત્યા કરતા ચકચાર. કરણ અને દર્શન નામના શખ્સો પર હત્યા કરવાનો પરિવારે આરોપ મૂક્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કાલે અમે તઈ માતાજીનું હતું, અમે કલાલી અમે તઈ ગયા હતા. મેં, મારા ભાભી, મારા ભાઈ, તો આ લોકો જે હતા આપણે કરણ મારવાડી, પછી દર્શન મારવાડી, એ લોકો ગાડીમાં બેઠેલા હતા. અને અમે જેવા ઘરે જવા નીકળ્યા એના માટે તો એ લોકો ગાડીમાં ઉતરીને મારા ભાઈને પાછળથી ઢીક મારી અને પછી દર્શન મારવાડી આવીને એમ આવું તે ઘા કર્યા છે, પાછળથી ઘા કર્યા. ભાવનગરની સરકારી સર્ટી હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ છે. હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારીથી દર્દીનું મોત થયાનો આરોપ. મૃતક દર્દીના પરિવારજનોએ આક્ષેપો લગાવ્યા. 4 દિવસ પૂર્વે ભાવનગર ધોલેરા રોડ પર એક્સિડન્ટમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દર્દી સારવારમાં હતો અને વેન્ટિલેટર કાઢી નાખતા મોત થયાના આક્ષેપો છે. ઈસીજી કરતી વખતે વેન્ટિલેટર કાઢી લીધાનો પરિવારજનોનો આરોપ. એટલું જ નહીં, સ્ટાફ દર્દીઓના પરિવારને સપોર્ટ પણ ન કરતા હોવાનો આક્ષેપ છે. જોકે હોસ્પિટલના સત્તાધીશોને આક્ષેપોને નકારી કાઢ્યા અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા કોઈ પણ બેદરકારી ન થઈ હોવાનો દાવો કર્યો. સર્ટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું, આ વ્યક્તિને પહેલેથી જ ગંભીર બીમારી હતી. સર્ટી હોસ્પિટલના સ્ટાફને કારણે અમારું સ્વજન ગુમાવી ચૂક્યા છે, કારણ કે અમને કોઈ પણ જાતની જાણ કરી નહોતી અને નર્સ દ્વારા વેન્ટિલેટર કાઢી લેવામાં આવ્યું હતું. સપોર્ટ કરવામાં આવતો નથી. જેમ કે આઈસીયુમાં રાખ્યા હોય તો કહેવામાં આવે છે કે તમે તમારા દર્દીને પાણી આપો કે આ આપો કે બેડશીટ ચેન્જ કરો, તો એ લોકો વડકા ભરીને અમને એમ કહે છે કે અમારી જવાબદારી નથી આવતી. પેશન્ટની કન્ડિશન પ્રમાણે જે સારવાર આપવાની હતી એના જ ભાગરૂપે જે પ્રોસેસ થઈ હતી પેશન્ટ ઉપર વેન્ટિલેટરની સાથે એ થયેલી હતી. કોઈ પણ પ્રકારની બેદરકારી કોઈ પણ ડોક્ટરો કે સ્ટાફ દ્વારા થયેલ છે નહીં. ગંભીર બીમારીના કારણે જ દર્દી આપણી સાથે અત્યારે નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 5 જૂને સુરતના પ્રવાસે આવવાના છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મનપાના કરોડો રૂપિયાના વિકાસ કામોનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે, લોકાર્પણ થવાનું છે. પીએમના આગમનને લઈ કાર્યક્રમ સ્થળને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી તૈયારીઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી. પોલીસ અને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે, જ્યારે સમગ્ર શહેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. माननीय प्रधानमंत्री श्री सूरत में 5 जून को पधार रहे हैं. उसके बाद जो 4:15 से 5:15 तक है वो इंडोर स्टेडियम सूरत में उनका एक कार्यक्रम है, पब्लिक फंक्शन है, जिसमें 18,000 करोड़ के आसपास के हमारे खातमुहूर्त और लोकार्पण का कार्यक्रम उसमें निर्धारित किया गया है. उनके आगमन की तैयारी के परिप्रेक्ष्य में आज हमारी एक मीटिंग हुई थी, जिसमें हमको काफी सुझाव मिले और मार्गदर्शन मिला. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 તારીખે સુરતના મહેમાન થવા જઈ રહ્યા છે, ત્યારે સુરતમાં કરોડો રૂપિયાના વિકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનું છે. ત્યારે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેમની જે કાર્યક્રમ છે તેને લઈને ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠકો ચાલી રહી છે અને જે જગ્યા પર કાર્યક્રમ છે તે જગ્યા પર ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે. સુરત પોલીસથી લઈ કહી શકાય તેમની સ્પેશિયલ કમાન્ડો ટીમ છે, આરોગ્ય વિભાગ છે, તમામ અધિકારીઓ દ્વારા કયા પ્રકારનો કાર્યક્રમ છે તેની રૂપરેખા નક્કી કરવામાં આવી રહી છે. કારણ કે આગામી 2 દિવસમાં જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત અને દમણ ખાતે સંપ્રદેશ દમણ ખાતેના કાર્યક્રમમાં આવવાના છે, ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
છોટાઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈ ખરીદીની મર્યાદામાં ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. જેતપુર પાવી ખાતે આવેલા ગોડાઉન પર ખેડૂતો પોતાની મકાઈ લઈને પહોંચ્યા હતા, પરંતુ ખરીદીની મર્યાદા ઘટાડાતા અનેક ખેડૂતોને મકાઈ પરત લઈ જવાનો વારો આવ્યો. અગાઉ 60 કટ્ટા સુધી મકાઈ ખરીદવાની મર્યાદા હતી, પરંતુ નવા પરિપત્ર મુજબ તેને ઘટાડીને 30 કટ્ટા કરવામાં આવી છે, જેના કારણે મહા મહેનતે પાકેલી મકાઈ ટેકાના ભાવે વેચવા ઈચ્છતા ખેડૂતો હવે બજારમાં ઓછા ભાવે વેચવા મજબૂર બન્યા છે. ભાજપના એક સક્રિય કાર્યકરે ખેડૂતોની વહારે આવી સરકારને તમામ મકાઈની ખરીદી કરવાની અપીલ કરી છે. ગોડાઉન પર કટ્ટા લઈને આવ્યા, એમાં 61 કટ્ટા થયેલા અને હવે 12 વાગે જેવો પરિપત્ર થયો એમ કરીને હવે 30 કટ્ટા ખરીદવાની વાત કરે છે અને 31 કટ્ટા પાછા અમારા જે તે વાહનમાં ભરી આપ્યા છે. અમારી માંગ પૂરેપૂરી સરકાર ખરીદે જ માંગશે. પરિપત્રથી ફોર્જિંગ લોગિન સિસ્ટમમાં જ એવી પ્રોબ્લેમ થાય કે આપણે વધારાની જે કોઈ પરિપત્રથી ફોર્જિંગ ખરીદી કરીએ તો પણ એ લોગિન નહીં થતું અને એક્સેપ્ટ નહીં થતું. તો પહેલા જે આપણે હતો 112 કટ્ટા લે એક ખેડૂત, એની અંદર 1/6 નવો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો. એની અંદર જે 60 કટ્ટા અગાઉના પરિપત્રમાં હતા એની જગ્યાએ 30 કટ્ટા કરી દેવામાં આવ્યા. એટલે ખેડૂતોને 50%નું નુકસાન છે. આજે અહીંયા ગાડી લગભગ 20-25 જેટલા ટ્રેક્ટરો છે. આ ટ્રેક્ટરોને ખાલી કરી અને સવારે ખરીદી ફૂલ કરેલી એની જગ્યાએ હવે એ લોકોને પાછા મોકલે છે. તો આ બધી તમામ ઘટનાઓથી ખેડૂતો ખૂબ હેરાન છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને માનનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ પરિપત્ર પરત ખેંચાય અને તમામ ખેડૂતોનો માલ પૂરો લેવાય એવી જ અમારી માંગણી છે. મોરબીના લીલાપર કેનાલ રોડ પર રવાપર ચોકડી નજીક મચ્છુ 2 ડેમમાંથી નીકળતી કેનાલ ઓવરફ્લો થતા રોડ પર પાણી ફરી વળ્યા. ભર ઉનાળામાં લાખો લીટર પાણીનો વ્યય થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. શહેરની મુખ્ય ચોકડી પર કેનાલનું પાણી ભરાઈ જતા વરસાદી માહોલ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપનો આંતરિક વિખવાદ હવે પ્રદેશ કક્ષાએ પહોંચ્યો છે. નગરપાલિકાના રાજીનામા આપનાર ભાજપના 15 કોર્પોરેટરો ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પક્ષની પ્રદેશ મહામંત્રી દ્વારા વિવાદને શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરાયો. બેઠકમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા. કોર્પોરેટરોએ નગરપાલિકા પ્રમુખ અનિતા પંડ્યાની મનમાની અને કાર્યશૈલી સામે અસંતોષ વ્યક્ત કરી રાજીનામા આપ્યા હોવાનું જણાવ્યું. જોકે છેલ્લા 1.5 વર્ષથી અનિતા પંડ્યા પ્રમુખ પદે કાર્યરત છે. રાત્રે જ અમે તમામ કોર્પોરેટરો સાથે મુલાકાત કરી હતી. કોર્પોરેટરો આ વાતથી અજાણ હતા. પ્રદેશમાં પણ આ વાતની નોંધ લીધી હતી અને આજે પ્રદેશે પણ અમને અહીંયા બોલાવ્યા હતા. આજે તમામ કોર્પોરેટરો એકી અવાજે એમને વાત કરી છે કે આ બાબતથી અમે અજાણ છીએ અને આવનારા સમયમાં તમામ સંગઠન અને નગરપાલિકાના કોર્પોરેટરો સાથે મળી અને પ્રજાએ અમારી ઉપર જે અપેક્ષા રાખી છે એ પ્રમાણે અમે વિકાસના કામો કરવા જઈ રહ્યા છીએ. પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદીએ પ્રજાલક્ષી કાર્યો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. મેયર સાગર મોદીએ સરકાર તરફથી મળતી તમામ સવલતોનો સ્વૈચ્છિક રીતે ત્યાગ કરવાની જાહેરાત કરી. મેયરે કમિશનર લેખિતમાં જાણ કરી છે કે તેઓ ભવિષ્યમાં મેયર પદ માટે ફાળવવામાં આવતા સરકારી બંગલા અને સરકારી વાહનો ઉપયોગ નહીં કરે. એટલું જ નહીં, તેઓ પોતાના પદ માટે મળતા પગાર અને ભથ્થા પણ જતા કરશે. તેમના નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ છે કે સરકાર દ્વારા આ સવલતો પાછળ જે મોટો ખર્ચ કરવામાં આવે છે તે રકમની બચત થાય અને તે બચેલા નાણાંનો સીધો ઉપયોગ પ્રજાલક્ષી અને લોક કલ્યાણના કાર્યોમાં કરી શકાય. મારા સ્તરેથી મેં કમિશનર સાહેબને લખીને આપ્યું છે કે ભવિષ્યમાં સંસ્થા દ્વારા મળતી ગાડી અને બંગલાનો ઉપયોગ સ્વૈચ્છિક રીતે નહીં કરું અને એનો પાછળનો હેતુ એટલો જ છે કે જે ખર્ચ એમાં થાય છે એ ખર્ચ પ્રજાલક્ષી કામમાં વધુ ઉપયોગમાં આવે તેવું કરવા મેં સૂચન પણ કર્યું છે. અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે ઓવરબ્રિજ અને ફ્લાયઓવર બ્રિજ પ્રોજેક્ટોની કામગીરીની સમીક્ષા કરવા માટે મેયર હિતેશ બારોટ સહિત એએમસીના પદાધિકારીઓ વિવિધ સ્થળોની મુલાકાત લીધી.
કુલ 6 પ્રોજેક્ટોની પ્રગતિ, ગુણવત્તા અને આગામી આયોજન અંગે માહિતી મેળવવામાં આવી. અધિકારીઓને કામગીરી ઝડપી પૂર્ણ કરવા અને નિર્ધારિત સમય મર્યાદામાં પ્રોજેક્ટો પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. મકરબા બ્રિજ, હેબતપુર બ્રિજ, વાડજ બ્રિજ, વેજલપુર બ્રિજ આ 4 બ્રિજના કોન્ટ્રાક્ટરોને કામગીરી સમયસર પૂર્ણ ન કરવા બદલ 10 થી 15 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી. સુભાષ બ્રિજ આગામી 9 મહિનામાં ખુલ્લો મુકાશે. 5 બ્રિજ આજે મેયરશ્રીની સાથે અમે રાઉન્ડમાં લેવાના છીએ અને દરેક બ્રિજની હાલની પરિસ્થિતિ શું છે, કેટલું કામ પ્રગતિમાં થયું છે, કેટલું બાકી છે અને આવનાર કેટલા સમયમાં એ કામ પૂર્ણ થશે એની સમીક્ષા કરી અને ઝડપથી આ કામ પૂર્ણ થાય એ માટેના આયોજનની અધિકારી સાથે ચર્ચા કરી છે. ત્યાં આગળ અમારે રેલવેના બ્લોક્સ લેવા પડે. જ્યારે ગર્ડર લોન્ચિંગ કરવું હોય તો તે વખતે એમના બ્લોક લઈને પછી આગળ કામગીરી કરવી પડતી હોય છે. એના લીધે ડિલે થાય છે. ડિલેમાં જે પાર્ટ કોન્ટ્રાક્ટરના હિસાબે છે એમાં અમારે પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે. જૂનાગઢથી સમાચાર. જૂના અખાડાના નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તિ કરાઈ છે. વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ ખાલી પડેલા પદ પર નિમણૂક. નાસિકમાં જૂના અખાડાના વરિષ્ઠ સાધુ સંતોની હાજરીમાં નિર્ણય લેવાયો. સર્વોચ્ચ પદને ભરવા માટે લાંબા સમયથી સંતો અને શ્રદ્ધાળુઓમાં રાહ જોવાઈ રહી હતી, જેનો આખરે સુખદ અંત આવ્યો છે. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુને ચાદર ઓઢાડીને અખાડાની પરંપરા મુજબ આ જવાબદારી સોંપવામાં આવી. અખાડાના તમામ પદાધિકારીઓએ આશ્રમ અને સનાતન ધર્મની પરંપરાઓને વધુ વેગવંતી બનાવવા બાપુને શુભકામનાઓ પાઠવી હતી. આ નિર્ણયથી જૂનાગઢના ધાર્મિક જગતમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. સુરતમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનોને જમવાની પડતી મુશ્કેલી ધ્યાનમાં રાખીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ દ્વારા વિશેષ ટિફિન સેવા શરૂ કરાઈ છે. નવસારી લોકસભા વિસ્તાર અને આસપાસના દર્દીઓના સગાઓ હવે માત્ર એક જાણ પર હોસ્પિટલ સુધી ગરમાગરમ ટિફિન મેળવી શકશે. જરૂરિયાત મુજબ પરિવારજનો કાર્યાલય ખાતે જઈને ભોજન પણ કરી શકશે. સંકટના સમયમાં દર્દી પરિવારને સહારો આપતી આ પહેલને લોકો તરફથી પ્રશંસા મળી રહી છે. નવસારી જિલ્લામાંથી ઘણા બધા કાર્યકર્તાઓના સગાવાળા જ્યારે સુરત કોઈને કોઈ હોસ્પિટલમાં દાખલ થાય છે અને એમને વધુ સમય સુધી ત્યાં રહેવું પડતું હોય છે, ત્યારે એમને જમવા માટેની ખૂબ અડચણો પડતી હોય છે. દૂર સુધી જવું પડે, લઈ આવવું પડે, અથવા તો સમય પણ ન મળે, પેશન્ટને મૂકીને જઈ શકતા નથી. એ બધું જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું ત્યારે અમે શરૂ કર્યું છે કે અમારે ત્યાં કિચન છે ઓફિસમાં. ત્યાંથી કોઈ પણ કાર્યકર્તા કહેશે કે આ પેશન્ટ એમનો સગાવાળા ત્યાં છે, એમની સાથે આટલા લોકો છે, એ સંખ્યા બતાવશે, એટલી સંખ્યાના ટિફિન પણ અમે એમને ત્યાં પહોંચાડી દઈશું. વડોદરાની યુવા એથ્લીટ અસ્મા તાહિર અલી જાબુઆવાલાએ 15મી રાષ્ટ્રીય સબ જુનિયર અને જુનિયર ક્લાસિક પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં પોતાના શાનદાર પ્રદર્શનથી ગુજરાતનું નામ રોશન કર્યું. અસ્માએ આ સ્પર્ધામાં 4 ગોલ્ડ મેડલ જીતવાની સાથે 3 નવા રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપિત કર્યા. વેઇટ લિફ્ટિંગ અને પાવર લિફ્ટિંગ બંને ક્ષેત્રે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી અસ્મા માત્ર ખેલમાં જ નહીં પરંતુ પોતાના અભ્યાસમાં પણ ઉત્તમ પ્રદર્શન કરી રહી છે. તેમની આ સિદ્ધિ વડોદરા અને સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત બની છે. અસ્માની સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી.